તો જય માતાજી મિત્રો, અત્યારે અમે આવ્યા છીએ દુધેશ્વરમાં અને આજે બધા ગામની છોકરીઓ છે તે ફૂલ કાતરીનું વ્રત ઉજવવા અહીંયા આવી છે. તો આપણે પણ અહીંયા દર્શન કરવા આવ્યા હતા. તો તમને બતાવી દઈએ વ્રત બધા કેવી રીતે ઉજવે છે. ને સામે છે ગાય માતા, તમે જોઈ શકો છો. તો સવારે સવારે ગાય માતાના દર્શન કરી, શ્રી કૃષ્ણના દર્શન કરી આપણે આવી ગયા છીએ. તો અહીંયા ઉજવે છે બધા ફૂલ કાતરીનું વ્રત. તો મિત્રો, હવે આપણે વાત કરીશું ફૂલ કાજળીનું વ્રત કેમ ઉજવવામાં આવે છે. તો મિત્રો, ફૂલ કાજળીનું વ્રત કુંવારી કન્યાઓ ઉજવે છે. તેઓ સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે ફૂલ કાજળીના વ્રત કરે છે અને આ દિવસે આખો દિવસ ફૂલ સૂંઘીને જ ફળ ફળાદી પાણી સહિતની વસ્તુઓ ખાઈ વ્રતની ઉજવણી કરે છે. ત્યારે લગ્ન જીવનમાં સુખ શાંતિ જળવાયેલી રહે તે માટે અનેક પરિણીતાઓ પણ આ વ્રત દિવસે કરે છે. અને મિત્રો, ફૂલ કાજળી વ્રત માતા પાર્વતીએ ભોળાનાથને પામવા આકરા વ્રત અને તપ કર્યા હતા. કહેવાય છે કે ભોળાનાથે પામવા માટે માતાએ જે વ્રત કર્યા તેમાંથી કોઈ એક વ્રત કરીને તો માતા પાર્વતી યોગ્ય વર આપે છે. શ્રાવણ મહિનો એટલે ભોળાનાથની પાવન સાધનાનો અવસર. આ માસની ત્રીજના દિવસે ફૂલ કાજળી વ્રત કરવામાં આવે છે. શ્રાવણ વદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે. વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળ ફળાહાર કરવામાં આવે છે. સારો વર મેળવવા માટે યુવતીઓ આ વ્રત કરે છે. પવિત્ર વ્રત શ્રાવણ માસના વદ પક્ષની ત્રીજ તિથિએ કુંવારી કન્યાઓ સવારે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન વગેરેથી પરવારી શણગાર સજી ભગવાન ભોળાનાથના મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની શ્રદ્ધાથી પૂજા કરવી, ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી, પછી ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે. વેદો પુરાણો કહે છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે. ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનાર સર્વ મનોરથની સિદ્ધિને વરે છે. આ દિવસે વ્રત કરનારે પ્રભુને પરમ પ્રિય એવા ફૂલને સૂંઘવા પછી જળપાન કે ફળાહાર કરવો. ઉત્તમ મહેકવાળું કોઈ પણ ફૂલ લઈ શકાય. સાથે જ સૂર્યાસ્ત પછી તરત જ જગતમાતા ગાયની પૂજા કરવી, રાત્રે જાગરણ કરવું, આરાધ્ય દેવની સ્તુતિ કરવી. દેવો પુરાણો કહે છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનાર સમગ્ર જીવન અને સંસારમાં સુખથી સુગંધ મહેકે છે. ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનાર સર્વ મનોરથ સિદ્ધને વરે છે. 5 વર્ષ પછી વ્રતના પારણા કરવામાં આવે છે. વ્રતની ઉજવણીમાં 5 કુંવારી કન્યાઓને ગોરણી કરવાની હોય છે. ચાંદીનું એક ફૂલ સ્થાપનામાં રાખી ગોળણીઓને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપી આ વ્રત પૂર્ણ થાય છે. કોઈ પણ આ વ્રતમાં સાચા ભાવથી પૂજા કરવામાં આવે તો વ્રત ચોક્કસ ફળે છે. તો મિત્રો, આ હતી આ વ્રતની સંપૂર્ણ માહિતી. તો તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો.
કાતરીનું વ્રત હોય એ માટે ગાયના પૂજા કરવા માટે બધી બહેનો આવી છે અમારી, તો ત્યાં હું આવ્યો છું. તો તમને બતાવી દઉં કેવી રીતે પૂજા થાય છે. અને અમે અત્યારે ખેતરમાં છીએ જ્યાં અમારા મામાની ગાય છે. જોઈ શકો છો આ ગાય. મિત્રો તમારા ત્યાં આવો ફૂલ કાતરીનું વ્રત ઉજવાય છે કે નહીં તે પણ કમેન્ટ કરજો. અને ફરી મળીશું નવો બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. જય માતાજી. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. હજી પૂજા કરવાની.